વિશ્વાસ્યો દયાનંદ કરીને આવો રે આવો બેસે જુઓ જન્મેલા રાજાને દૂતો રે આવો તેને ભજીએ આવો તેને ભજીએ આવો તેને ભજીએ પ્રભુને ડિસેમ્બર એટલે કે આવતીકાલે ખ્રિસ્તીઓનું નવું વર્ષ. અલગ અલગ જગ્યા પર આ 5-7 દિવસનો જે મહિમા છે તે ખ્રિસ્તી લોકો ખૂબ ધામધૂમથી આ પર્વને ઉજવતા હોય છે. 31 તારીખ સુધી એટલે કે 31 ડિસેમ્બર સુધી સામાન્ય રીતે આજનું યંગ જનરેશન જે પ્રમાણેની ડેફિનેશન લઈને ચાલી રહ્યું છે કે 31 એટલે કે વર્ષનો અંતિમ દિવસ એન્જોય કરીશું, ફરીશું, વરીશું, અનેક મજા કરીશું. સાથે સાથે સાચા અર્થમાં 31 ખ્રિસ્તી સમાજ પાસેથી જે ક્રિશ્ચન છે તે લોકો પાસેથી જાણવું છે કે 25 ડિસેમ્બર નાતાલ પર્વની ઉજવણી કઈ રીતે કરવામાં આવી રહી છે. આપણી સાથે આનંદભાઈ અને સાથે આખી ટીમ તેમના જે યુવાનો છે તેઓ અમારી સાથે જોડાયા છે, સાથે ફાધર પણ છે. પહેલાં જાણીએ આપણે કે ખ્રિસ્તી સમુદાય જે વર્ગ છે તે આ 25 ડિસેમ્બરથી લઈ 31મી ડિસેમ્બર સુધી એટલે કે 31 સુધી કયા પ્રકારનું સેલિબ્રેશન કરે છે અને ભગવાન ઈસુનું આ સમય દરમિયાન શું મહત્વ છે. જી, તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. આપણે પહેલાં એ પૂછવા માંગીશ કે 25 ડિસેમ્બર થી લઈને 31 સુધી આ તહેવાર શું મહત્વ છે ખ્રિસ્તી સમાજનું? 2025 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ્યા. એની યાદમાં એમના જન્મદિન તરીકે નાતાલ ઉજવવામાં આવે છે. નાતાલનો અર્થ થાય છે ખ્રિસ્ત જયંતિ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એમાં ખાસ યાદ કરવામાં આવે છે. એ જ્યારે જન્મ્યા ત્યારે દૂતોએ આકાશમાંથી ભરવાડોની આગળ ગાયું ગીત, જે ખેતરમાં ઘેટા ચરાવતા હતા, કે તમારા માટે ઉદ્ધારના સમાચાર છે, આનંદના સમાચાર છે. એટલે આખા માનવજાત માટે સંદેશો હતો કે આખા માનવનો ઉદ્ધાર થાય, પાપમાંથી બચી જાય અને એમને નવું જીવન મળે. એ મુખ્ય આશય લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. કારણ કે આપણે પૃથ્વી પર છીએ ત્યારે જે ભૂલ પાપ આપણે કરીએ છીએ એના લીધે આપણે શ્રાપિત બનીએ છીએ અને પરમેશ્વરને માન્ય થતા નથી. પણ પ્રભુ ઈસુએ આપણા પાપ ધોવા માટે આ પૃથ્વી પર આવ્યા કે આપણને માફી મળે અને એનો આનંદ ઉજવવાનો. એટલા માટે ખ્રિસ્તનો જન્મ જાણે આખા વિશ્વ માટે આનંદ લાવ્યો કે લોકોના પાપ માફ થાય, લોકોના રોગ મટે, લોકોને નવું જીવન મળે, નવું દર્શન મળે અને નવા ભવિષ્ય તરફ દુનિયા આગળ ચાલે. અને તેથી જેઓએ એમનો સ્વીકાર કર્યો એ બધાએ એ ગીતોમાં ભાગીદાર બન્યા, એ આનંદમાં ભાગીદાર બન્યા. આજ સુધી નાતાલ 2025 વર્ષથી ઉજવતી આવી છે ખ્રિસ્તી પ્રજા. અને જે કોઈ વિશ્વાસ કરે એ બધા પણ આ ઉજવતા આવ્યા છે. અને તેથી આ 2025માં પણ અમે આ ઉજવણી કરીએ છીએ. ત્યારે ઉદ્ધાર, માનવજાતનો ઉદ્ધાર, જે ઈસુના નામમાં અર્થ થાય છે, ઈસુ એટલે ઉદ્ધાર કરનાર, એ રીતે આવ્યા. એ રીતે અમે ઉજવીએ છીએ એમનો જન્મદિન. હાજી. ભગવાન ઈસુ સૂળી પર ચડ્યા, શું મહત્વ છે, એની પાછળનું કારણ શું છે? સારું. પ્રભુ ઈસુ જેવી રીતે સેમ્યુઅલ સુવાર્તિક સાહેબે કીધું કે આખા માનવજાત માટે આવ્યા. એટલે આખા માનવજાત માટે પ્રભુ ઈસુ આવ્યા. અને પહેલાંના સમયમાં એવું હતું કે પાપ કરે એના માટે બલિ ચડતો, એટલે જાનવરનો બલિ ચડતો. અને એક કાયમી નિરાકરણ રૂપે ઈશ્વરે પોતાનો દીકરો મોકલી આપ્યો. અને એક કુંવારીના પેટે જન્મ્યા એક નિર્દોષ હલવાન, કે એક જે પાપ રહિત હતું. એટલે એ નિર્દોષ હલવાન, પાપ રહિત હલવાન એક વખત તમામના પાપ માટે એ પોતે બલિ બન્યા. અને એમણે આખા માનવજાતના પાપની કિંમત ચૂકવી. એટલે એમના જે સોડી પર ચડવાનો જે પ્રસંગ જે છે એનો પાછળનો જે આ ઉદ્દેશ હતો કે ઈશ્વરે એમનો પોતાનો દીકરો માનવજાત માટે આપી દીધો. ભગવાન ઈસુનો આજની માનવજાતને કયા પ્રકારનો સંદેશ છે? એમના પોતાના જીવન દરમિયાન, આખા જીવન દરમિયાન માનવજાતનો ઉદ્ધાર કરવાને અર્થે તેઓનું કાર્ય છે, તેઓનું જીવન છે. ઓકે, કયા પ્રકારનો શું કહેવા માંગે છે? વોટ વુડ યુ લાઈક ટુ? તમે અત્યારે
જે આખા વિશ્વમાં જે પરિસ્થિતિ છે, એટલે જે જ્યારે બી ખ્રિસ્તી મેસેજ એક આવે છે તો પ્રેમ, શાંતિ, દયા, ભલાઈનો એક સ્ટ્રોંગ મેસેજ એક આવે છે કે ખ્રિસ્ત ઈસુના જે શિક્ષણ છે કે એક ગાલ પર તમાચો મારો તો બીજો ગાલ ધરો, કોઈ એક ગાંવ ચાલતા લઈ જાય તો એની જોડે 2 ગાંવ જાઓ, કોઈ એક અંગરખું માગી લે તો એને બીજું પણ આપી દો. એટલે એમના જે સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતો પર આજે પણ તમે જોઈ શકો છો કે વિશ્વમાં ઘણી બધી જગ્યા પર આ સિદ્ધાંતો પર જ બહુ મોટી ક્રાંતિઓ આવી છે, પરિવર્તનો આવ્યા છે. અને આ જ એમનું જે સિદ્ધાંતો જે શિક્ષણ છે જેના પર માનવજાત ખુશ રહે, શાંતિપૂર્વક રીતે જીવન જીવે અને બધા જ એ સંદેશ સાથે એક શાંતિપૂર્વક જીવન પૃથ્વી પર જીવી શકે એ, અને પ્રેમ, ભલાઈ, દયાનો જે મેસેજ છે એ અત્યારે ક્રિસમસના સમયમાં એ લોકો સુધી પહોંચાડવા માટે જ આ જે કેરલ્સ ગઈ રહ્યા છે, જે વધામણીની સુવાર્તા આજે ગઈ રહ્યા છે, શું કહેવાય, કેરલ્સ છે જે પ્રાર્થના, ના આ જે ગીતો જે છે એ જે દૂતો જન્મના ગીતો છે, વધામણા. એટલે દૂતોએ આવીને કીધું કે રાજા જન્મ્યો છે, બરાબર, ધરતી પર અવતરણ. હા, એટલે જે ઈસુના જન્મના વધામણા જે દૂતોએ ગાયા, એટલે 25 તારીખ સુધી એના જે વિશ્વાસીઓ જે છે એમાં વિશ્વાસ કરનારા એ લોકો પણ આ જ વધામણા એકબીજાના ઘરે જઈને ગાઈને બીજાને આપીને આ સંદેશો આપે છે. ભગવાનનું અવતરણ મનુષ્યનું છે. ભગવાન એક જ વસ્તુ આપણને શીખવાડે છે, એ જે પ્રમાણે ભગવાન ઈશુએ વાત, જેઓનું જીવન ધરતી પર એની માટે છે, પ્રેમ, સપોર્ટ, એકબીજાની હૂફ બનવાનું. ભગવાન આવે તે પહેલાં દૂતોએ સંદેશો આપ્યો કે જે અવતરણ છે, જે ધરતી પર અવતરણવા જઈ રહ્યા છે એ સામાન્ય માણસ નથી. ઓકે, જેણે માનવ જાતના ઉત્થાનને અર્થે, એટલે કે આપણા બધાના સર્વાંગી વિકાસને અર્થે પોતાના નિજની પોતાની આહુતિ પોતે સૂડી પર ચડ્યા. ગળામાં જે આ પહેરવામાં આવેલું છે એ નિશાન કયા પ્રકારનો સંદેશો આપે છે? એ શું, પહેલાં તો એ કહેવાય કે એને શું કહેવાય? આ ક્રોસ અમે ગુજરાતીમાં વધસ્તંભ કહીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યારે રોમન સરકાર હતી ને એટલે એમની જે ફાંસીની સજા હતી આ ક્રોસ હતો, કે જેઓ ગુનેગાર હોય, ભયંકર ગુનેગાર, એમને ક્રોસ પર મારી નાખવામાં આવતા હતા. અને તેથી એ જમાનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ ક્રોસ પર મારી નાખવામાં આવ્યા. જોકે એમણે તો કોઈ ગુનો કર્યો નહોતો. એમણે પોતે તે વખતના ન્યાયાધીશને કહ્યું કે મારામાં કોઈ ગુનો હોય તો સાબિત કરો. કોઈ કરી શક્યું નહોતું. અને તેથી લોકો એ જે ચરણી કરી અને જે આરોપો ખોટા લગાવ્યા એ યાદ રાખીને લોકોએ ચડાવ્યા. પણ એની પાછળ ઈશ્વરનું મોટું આયોજન હતું કે એક વ્યક્તિ મરે અને માનવજાતનો ઉદ્ધાર થાય. એમનું બલિદાન એ પરમેશ્વર સ્વીકારે, કારણ કે પશુ પક્ષીના બલિદાન કોઈ કામના નહીં. માનવજાત કરીને થાકી પણ ઉદ્ધાર મળ્યો નહીં. એટલે આ ઈસુ જે પરમેશ્વર તરફથી મોકલાયું સંપૂર્ણ બલિદાન, એ બલિદાન બની ગયા. અને માટે આ ક્રોસ એ આજે અમારા માટે જીવનનું નિશાન બની ગયું. અને તેથી અમે ઈસુને યાદ કરતા પહેરીએ છીએ અને ચર્ચ પર લગાવીએ છીએ, ઘર પર, અને ઈશ્વરને યાદ કરીએ છીએ કે તમે અમારા માટે બલિદાન બની ગયા, અમારું જીવન પણ તમારા માટે છે. અને તેથી ખ્રિસ્તી વિશ્વાસમાં અમને શીખવામાં આવે છે કે આપણે બલિદાનનું જીવન જીવવાનું છે, લોકો માટે ખર્ચાવાનું છે, ડેડિકેશન કરવાનું છે, આપણું સમર્પણ કરીને લોકોના માટે જેટલું વપરાય એટલું જીવન વાપરી નાખવાનું. જીવન આપણને પરમેશ્વરે બીજાઓના માટે આપ્યું છે. અને તેથી પ્રભુની સેવા કરવાની અને લોકો પર પ્રેમ કરવાનો, પ્રેમનો સંદેશ આની પાછળ છે. મરણનું નિશાની પણ એ પ્રેમ ભરપૂર જીવનની વાત લઈને આવે છે. અને ઈસુ 3જા દિવસે પાછા ઉઠ્યા, જીવન થયા અને આકાશમાં ગયા. અને એ મોટી આશા છે કે ફરી પાછા આવશે. અને તેથી આ ક્રોસ પહેરીને અમે યાદ કરીએ છીએ કે મરણ એકલો અંત નથી, એ એકલું જ પૂરતું નથી, એની પાછળ જીવન છે. અને જીવન આખી દુનિયાને મળે એ નાતાલનો સંદેશો છે કે આખી દુનિયા જીવન પામે. એટલા માટે પ્રભુના એક ભક્તે યોહાન નામના લખ્યું કે પરમેશ્વરે જગત ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે એમણે પોતાનો દીકરો આપી દીધો, એ માટે કે જે કોઈ એના પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે, શાશ્વત જીવન, જેને આપણે પેલી પારનું જીવન કહીએ છીએ, એ પ્રાપ્ત કરે. એટલે એ સંદેશ છે એની પાછળ. ભગવાનનું લાઈફ તમે જો, ભગવાન કૃષ્ણ હોય, ભગવાન રામ હોય, ભગવાન ઈશુ હોય, અલ્લાહ હોય, પોતાના ભક્તોને અર્થે ડેડિકેશન છે. એ કોની માટે? પોતાના ભક્તોને અર્થે, માનવજાતના ઉત્થાનને અર્થે. પોતે નિર્દોષ હતા કે જ્યારે રાજા દ્વારા એમણે કહ્યું કે મારો દોષ સાબિત કરો, અને હસતા હસતા પોતાના ભક્તોની માટે એમણે પોતાની જાતને સમર્પણ કરી દીધું.
એટલે કે વિચાર કરો હવે એ ભગવાન આવા છે તો એના ભક્તો કેવા છે, અને એ જ ભક્તો જ્યારે એ રાહે ચાલી રહ્યા હોય ત્યારે 25 ડિસેમ્બરથી લઈ 31 સુધી આ નવું વર્ષ ખ્રિસ્તી લોકો ઉજવે છે. ફરી એકવાર તમારા સૌના મોઢે એ જે પેલું વધામણા કે છે એ સાંભળવું છે. ફરી એ ગીતોની રમઝટ આપણે ચાલુ કરીશું. આનંદી નાતાલ. સામાન્ય રીતે આજનું યંગ જનરેશન એ વિચારોમાં હોય કે આપણે અત્યારે આપણું સંસારિક લાઈફ ક્રોસ કરીશું એટલે કે 50-60 પછી ભક્તિ થાય છે, ભક્તિ કરવાની જ છે ને હવે. પણ તમે જે જોઈ રહ્યા છો તે મારી પાછળ છે તમામ યંગ જનરેશન છે, નાના નાના યુવાનો છે, નાની નાની યુવતીઓ છે કે જે અત્યારે કોલેજ લાઈફ પોતાની યુવા અવસ્થામાં જીવન જીવી રહ્યા છે, અને એ લોકોને ભગવાન ઈસુનો એ મહિમા જો કે ખૂબ રાજી છે, ખૂબ ખુશી છે એ પર્વની ઉજવણી તેઓની પાસેથી જાણવું છે. બેટા તમારી સાથે વાતચીત કરવી છે કે 31 એટલે અમે આમ સામાન્ય રીતે આપણે બધા એવું માનીએ કે પાર્ટી સાટી થાય, ઓકે, ફરવા જઈએ બહાર, બધા ભાઈબંધો ભેગા થઈએ. તમારા મતે 31 શું છે? 31થી વિશેષ હું 25th માટે કહેવા માંગીશ કે 25થી લઈને 31 સુધી અમારી જે આ ટેન્યોર રહી છે ત્યારે અમે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ છે એના માટે અમે એટલા ખુશ હોઈએ છીએ કે ક્રિસમસ 25થના હોય છે, બટ અમારે ત્યાં કેરલ્સ જ સ્ટાર્ટ થઈ જતા હોય છે ઓલમોસ્ટ 2 વીક પહેલાં જ. અમે ઘરે ઘરે જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણા આપીએ છીએ. એ શો કરે છે કે અમે એક છીએ. પ્રભુએ જે સંદેશ આપ્યો અમને પ્રેમનો, એકતાનો, અમે પ્રેમ દરેકને આપતા જઈએ છીએ. અને અમારા માટે એઝ અ યુથ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રભુએ અમારા માટે આ ધરતી પર જન્મ લીધો. એ પોતે એક મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા, તો અમે દુનિયાવી વસ્તુઓમાં ના ખોવાઈ જઈએ, પણ યુથ રહીને પણ પ્રભુનો અમે જે પણ કંઈ કરીએ એનાથી એમને જ ગ્લોરીફાઈ કરીએ. એમની ઉંમર જોઈને વાક્યોથી આપણને પણ આશ્ચર્ય થશે કે માનવ અવતાર સ્પેશિયલ અમારી માટે આવ્યા છે. એ વસ્તુ છે ને બહુ જ રેર, બહુ જ ઓછા વ્યક્તિઓને સમજાય છે, અને એ પણ આ છે કે માનવ અવતાર ધારણ કર્યો અને અમારી માટે આવ્યા છે. બહુ સિમ્પલ એવું થાય કે ભગવાન તો ભગવાન બધાના છે, પણ જે સમય એવું મનાય કે આપણી માટે આવ્યા છે, ઇટ્સ મેં એવું માનું છું કે બહુ નસીબદાર હોય ત્યારે એવા વાક્યો નીકળતા હોય છે. બેટા શું કહેવા માંગો છો? 25 ડિસેમ્બર 31 ડિસેમ્બર સુધી એટલે 31 સુધી સેલિબ્રેશન અત્યારે જે વાત કરી કે જે બધા વધામણાના ગીતો ગઈ રહ્યા છે, કે કઈ રીતે જોઈ રહ્યા છો? બેઝિકલી સ્તુતિએ કીધું કે 21 જે ડિસેમ્બર છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા માટે આવ્યા, તેના માટે અમે બહુ જ આનંદિત હોય છે, અને તેથી તેમના કેરલ્સ ગીત અમે ગાતા હોય છે. અને જે 21 સવારની જે સર્વિસ હોય છે તે અમે વર્શિપ કરવા ચર્ચમાં જઈએ છીએ એન્ડ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મની ઉજવણી કરતા હોઈએ છીએ. જી, અમારા બધા કોલેજિયન લાઈફ વાળા છે, પણ આ અમારા જે સેન્ટા ક્લોઝ બન્યા છે એ અત્યારે સ્કૂલમાં સ્ટડી કરી રહ્યા છે. ઓકે, પહેલા તો આ સેન્ટા ક્લોઝ બન્યા છો, ઓકે, આનું મેન રહસ્ય શું છે, મહાત્મ્ય શું છે? જી, આમાં એવું છે કે ઘણા વર્ષો પહેલાં સંત નિકોલસ નામના એક વ્યક્તિ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક ભક્ત હતા, જે પાદરી હતા, એક પાસ્ટર જેને કહે, પ્રિસ્ટ, એ જે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એના સ્વરૂપે લોકોને, જે ગરીબ લોકો હોય કે જે અન્ય લોકો હોય એ લોકોને ભેટ સોગાદ આપતા હતા, ગિફ્ટ્સ આપતા હતા અત્યારની ભાષામાં કહીએ તો.
અને ગિફ્ટ્સ એટલે આપતા હતા કે ઈશ્વર આપણા માટે આવ્યા, મૃત્યુ પામ્યા અને સજીવન થયા અને આપણા માટે એક નવું જે હેવન કે છે તૈયાર કરી રહ્યા છે. જેમ સાહેબે પણ કીધું, અહીંયા અન્ય લોકોએ પણ કીધું, યોહાન 3:16 જે કહે છે કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે તેના પર કોઈ વિશ્વાસ કરે તો તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. એટલે એ જ સંદેશા જોડે કે લોકો આ જાણે અને સાન્તાક્લોઝને બહુ મહત્ત્વ ના આપે, કારણ કે સાન્તાક્લોઝ તો એ જ કામ કરે છે જે પ્રભુએ એને સોંપ્યું છે કે બધાને જઈને ખુશીઓ આપે. અને ખુશી કોણ આપે છે? હું તમને ગિફ્ટ આપું, બરાબર, તમને ગિફ્ટ મળે, તમને ખુશી કેવી રીતે થઈ? મને એમણે આપ્યું અને તમને મળ્યું એટલે તમને ખુશી થઈ. Okay, so તો you are કોનો mediator. આભાર માનવાનો? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર Okay, માનવાનો. very યસ, good, કરેક્ટ, very થેન્ક યુ. યંગ જનરેશન છે, ખૂબ નાની ઉંમર છે, પરંતુ સમજણ બહુ જ સ્ટ્રોંગ છે. કદાચ મેં એવું માનું છું કે આવી સમજણવાળા યુવાધન ભેગું થાય તો ભારત વર્ષ વિશ્વની મહાસત્તા બને અને બને જ. કોઈ તાકાત રૂકી ન શકે. સર, તમારી સાથે વાતચીત કરવી છે. તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? નાતાલનું જે પર્વ છે તમામ જે ચર્ચમાં છે હાલ અત્યારે પૂરજોશથી અલગ અલગ રીતે સેલિબ્રેશન થઈ રહ્યા છે. કેવી તૈયારીઓ છે અત્યારે? આજે 24 તારીખની આજની જે રાત છે એ મોટાભાગના ચર્ચોમાં એક વોચ નાઇટ સર્વિસ થશે. રાતની 12 વાગે પણ પ્રાર્થના થશે અને ત્યારબાદ સવારે મોટાભાગના ચર્ચીસમાં 8:30 વાગ્યાથી જે ભક્તિ સભાઓ હોય નિયમિત, એ ભક્તિ સભા થશે અને ખ્રિસ્તીઓ એકબીજાને મળશે અને આ શુભેચ્છા આપશે. પરંતુ હવે 1 તારીખની બપોર સુધીના કાર્યક્રમો રોજ છે, એટલે રોજ કંઈક કાર્યક્રમ છે. અને આ જે યુવાનો છે એમાંથી જે ડિસ્ટ્રિક્ટ એમવાયએફના યુવાનો છે એક એમણે 27 તારીખે એક સ્પેશિયલ પ્રોગ્રામ રાખ્યો છે, હેવન્સ એન્થમ, અને એમાં એમણે એક વિશિષ્ટ વર્શિપ પ્રોગ્રામ કરી રહ્યા છે. વેરી ગુડ. આ કેરલ્સ ગાશે, એ સિવાય અમારી બીજા હિન્દી વર્શિપ છે. પરંતુ બહુ જ એમણે મોટા પાયે હિલ મેમોરિયલ સ્કૂલનું જે કમ્પાઉન્ડ છે ત્યાં આયોજન કર્યું છે. એટલે કે એમની એક મોટી એક ઇવેન્ટ 27 તારીખની છે. એવી જ 31 રાત સુધી, 31 રાત્રે ભાગ્યે જ કદાચ કોઈ વ્યક્તિ એવી હશે કે પાર્ટીમાં જતી હોય. અમે 31ની રાત એટલે 10 વાગ્યાથી એક સાક્ષીઓ શરૂ થાય કે ઈશ્વરે આખા વર્ષમાં તમારા માટે શું કર્યું, અને જેના માટે ઈશ્વરે કંઈ વિશેષ કર્યું હોય એ લોકો આવીને પોતાના અનુભવ શેર કરે. અને ત્યારબાદ જે 12ના ટકોરા પહેલાં અડધો કલાક એક ધર્મગુરુ એક વચન લાવે અને બાઇબલમાંથી એ નવા વર્ષ માટે વચન આપે. એક ક્વેશ્ચન રેસ થયો છે સર, જો હું તમે રોકું, માફી ચાહું છું. બાઇબલ ભગવાનના જીવન પર લખાયેલું છે કે ભગવાનના જે આશીર્વાદ છે તે છે? બાઇબલના 2 ભાગ છે, જૂનો કરાર અને નવો કરાર, બરાબર. એટલે જૂનો કરાર જે છે એ ઇઝરાયલ જે પ્રજા જે છે જે એના આખા જે બાબતો છે એ છે. અને નવો કરાર છે એ પ્રભુ ઈસુનો જન્મ, પ્રભુ ઈસુનો સંદેશ, પ્રભુ ઈસુનું શિક્ષણ અને પ્રભુ ઈસુનું પાછા આવવાની જે બાબત જે છે એની જે અત્યારે નિશાનીઓ છે કે એમના આવવા પહેલાં કઈ નિશાનીઓ થશે. અને એ જે છેલ્લું પુસ્તક છે પ્રકટીકરણ એ એના પર છે. એટલે બાઇબલ 2 ભાગમાં છે, પરંતુ જે આ પ્રભુ ઈસુનો જે શિક્ષણ જૂના કરારમાં પણ છે એમનો ઉલ્લેખ, પણ જે સ્પષ્ટ રીતે જે કોઈ Describe કર્યું છે. જે હા, તો એ તમને નવા કરારની અંદર મળે. એટલે એ બાઇબલ જે છે એ આખો કોઈ જો ધ્યાનથી અભ્યાસ કરે, સામાન્ય રીતે નવા જે વ્યક્તિઓ હોય એ નવો કરારનો અભ્યાસ કરતા હોય છે અને જૂનો કરાર જેવો વ્યક્તિનો પણ જે ખ્રિસ્તી વ્યક્તિઓ છે એ બંને કરાર વાંચતા હોય છે. એટલે જે ધર્મગુરુ જે છે એ 31મી રાત્રે સંદેશ આપશે. એક ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે કે 12ના ટકોરે છે ને એક વચન લેવાનું હોય છે ત્યાંથી, અને લોકોને આખા વર્ષ માટે એક વચન ત્યાંથી એક ચિઠ્ઠીમાં લખેલું મળતું હોય, બાઇબલનું જ વચન હોય, અને એ દરેક વ્યક્તિઓ એ વચન લે છે અને પછી પ્રાર્થના સહિત નવા વર્ષમાં કે પ્રભુ જૂના વર્ષમાં સાચવ્યા, સંભાળ્યા, હવે નવા વર્ષમાં પણ સાચવજો, સંભાળજો. અને એક પ્રાર્થના સહિત એટલે નવા વર્ષમાં આવીએ છીએ અમે. કોઈ જ જે બહાર જે બીજી કદાચ સમજણો છે એ પ્રમાણેની પાર્ટી નથી હોતી. ઘણીવાર બહાર ક્યુરિયોસિટી હોય, પેલા દરવાજા બંધ કર્યા હોય ને એટલે બહાર રોડ પર બધાને એવું હોય કે અંદર કંઈ ડાન્સ થતો હશે કે અંદર શું થતું હશે, એટલે લોકો અંદર જવા પડાપડી કરે છે. પણ એ અંદર ખાલી ફક્ત આભાર, પ્રાર્થના અને નવા વર્ષ માટેની તૈયારી થતી હોય છે. થેન્ક યુ. તમારે લાસ્ટ જી ગાવું છે? જી યસ, ગઈએ આપણે. જી, સ્ટાર્ટ.
વડોદરા શહેરના દરેક તમામ રહેવાસીઓને વડોદરા ક્રિશ્ચિયન સમાજ તરફથી નાતાલ અને નવરસની પ્રેમી અરે પ્રેમી થેન્ક યુ સો મચ. હેપી ન્યૂ યર ટુ ઓલ. તમામ ધર્મોનો એક જ સંદેશ છે કે ભગવાન ધરતી પર પોતાના ભક્તોને અર્થે આવે છે. ભગવાન રામ જો, ભગવાન કૃષ્ણ જો, ભગવાન ઈસુ કે ભગવાન સ્વામિનારાયણ. ભક્તોને અર્થે શું ન થઈ શકે, ભક્તોની માટે તેમણે પોતાના સ્વની આહુતિ આપી દીધી, કે પોતાના સ્વને જ અર્પણ કરી દીધું. અને પછી ભક્તો માટેનું જ્યારે પ્રાગટ્ય છે, બાઇબલની વાત પણ કરી. અલગ અલગ રીતે 25મી તારીખ આવતીકાલથી અલગ અલગ રીતે સેલિબ્રેશન શરૂ થઈ જશે 31st સુધી. અને 31st પણ જે વાત કરી કે એ આજનું યંગ જનરેશન મિથ લઈને પાલવી રહ્યું છે કે 31st એટલે પાર્ટી શાર્ટી, 31st એટલે બારમાં જઈ ડાન્સ, 31st એટલે રખડવાનું, 31st એટલે નવા વર્ષ માટે એન્જોય કરવાનું નો ડાઉટ. પણ એ એન્જોય મારા ધર્મને હાનિ કે નુકસાન તો નથી પહોંચાડતું ને એ બાબતે ખૂબ સચેત રહેવાની આજના યુવા વર્ગે ખૂબ જરૂરિયાત છે. 25 ડિસેમ્બરથી 31st સુધી આ નાતાલ પર્વની ઉજવણી તમામ ખ્રિસ્તી લોકો કરી રહ્યા છે. સ્પાર્ક ટુ ન્યૂઝ પણ તે લોકોને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી રહ્યો. સાથે સાથે આવનારું નવું વર્ષ જે પ્રમાણે વાત કરી કે અત્યાર સુધીના આ વર્ષમાં અમને સાચવ્યા, સંભાળ્યા, એ પ્રમાણે આવતા વર્ષે પણ સાચવજો અને સંભાળજો. ભગવાનનો આટલો આવો પ્રેમ, આટલું યંગ જનરેશન એ પણ ભગવાન માટે ધર્મને અર્થે તમે જીવતા હો ને ત્યારે તમારી રક્ષા કરવી એ ભગવાનની જવાબદારી થઈ જતી હોય છે. આજનું યંગ જનરેશન તમે જુઓ કે એ ઈસુનું પ્રાગટ્ય પર્વ થશે, ભગવાન ઈસુ ધરતી પર અવતરણ કરશે, એનો કેટલો આનંદ છે. અલગ અલગ રીતે એ જે ગીત ગાઈ રહ્યા છે અને ભગવાન જે અંદરથી એટલું બધું એમને એવું થઈ રહ્યું છે કે આવતીકાલે ભગવાનનો જન્મ એટલે ઓહો ભાગ્ય, પોતાના ભાગ્યનો પાર જ નથી. એ પ્રમાણેનું સેલિબ્રેશન, એ પ્રમાણેની તૈયારીઓ, એ પ્રમાણેની ઉજવણીઓ અને જે આ 6 દિવસ દરમિયાન એટલે કે 25 થી 31 સુધી અલગ અલગ રીતે અલગ અલગ ચર્ચમાં પણ સજાવટ થઈ ગઈ છે. ખ્રિસ્તી લોકો છે તે લોકો પણ પોતાના ઘરો સજાવી રહ્યા છે અને નવા વર્ષની એકબીજાને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. અલગ અલગ તહેવારો આવશે, અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત થતી રહેશે. તમામ અપડેટ આપ સુધી અમે પહોંચાડતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુ ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુ ન્યૂઝ.